અંકલેશ્વરના નાંગલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે અડોલ શાળાનો આચાર્યનું મોત નીપજ્યું હતું. હાંસોટના અકલાવાથી પરત અંકલેશ્વર ઘરે આવતી વખતે ગત રાત્રિના નાંગલ સજોદ વચ્ચે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરથી હાંસોટને જોડતા માર્ગ પર સજોદથી નાંગલ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે અડોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્યનું મોત થયું છે. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા જગદીશ પટેલ અડોલ ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. બુધવારે સમી સાંજે તેઓ બાઇક લઈને તેમના વતનના ગામ આંકલવાથી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે સમયે સજોદ અને પૂન ગામની વચ્ચે તેમની બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી હતી. તેઓ બાઇક પરથી ફંગોટાઈ જતા ગંભીર ઈજાને પગલે તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તેમના અકસ્માતની વાત ફેલાતા શિક્ષણ જગતમાં ગમગીની ફેલાઈ હતી. તેનો એક દીકરો અને એક દીકરી હતા. ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.